જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અમે ઘેર આવી ગયા હે ખિયાર બિયાર હે તો અટાણે ભાઈ એને જવાનો વિચાર હતો ગામમાં ક્રિકેટનો વ્લોગ બનાવવાનો. પાછી વારી ઘેર આવ્યો લાડવા બાડવાનું આવતું હતું ખિયાર નથી મમરાને હોય આવી ગયા મારી બીન ને એ બધા. તો હવે કે સવલા લેવા જવા ભાઈ આપણે તો શોખે સવલાનો ગાડી લઈને આવ્યો મસ્તીની સ્પ્લેન્ડર. હા ભાઈને કરતા જે નવી સ્પ્લેન્ડર હે ને એને કરતા જે આ જૂની સ્પ્લેન્ડર હે ને ભાઈ એ આખોની મજા કંઈક અલગ જ છે. તો હવે કામની વાત કરું એ પહેલાં હું ચશ્મા પહેરી લઉં. ખબર નહીં કેવાક લાગતો હોય. ચશ્માનો એટલો શોખ નથી, લેડી નામી જ લાગે. તો હવે એમાં એવું છે કે આપણે જવાનું છે ચસલા લેવા નહીં, સવલા લેવા જવાનું છે. ને હું તમને દેખાડી દઉં સવલા છે ને ક્યાં મસ્તીના જડાની. તો કે ગામનું નામ મને ભૂલાઈ ગયું છે, ત્યાં જઈને હું તો તમને જઈ જાય એ મારે. હવે જાય સવલા લેવા, મને શોખ બહુ છે. બ્લેક કલરના લેવાનો હોય, જોઈએ કેવી ડિઝાઇન ગમે ત્યાં જઈને હું તમને દેખાડી કે ચાલો તમને દેખાડું. કેવા સવલા ટાઈપના મસ્તીના જોવા બસ એવી રીતના જ છે. તો સવલા લેવા જવાના તો હું ખોટો ટાઈમ પાસ ના કરું, કાંઈ કાં જાઓ બના રહ્યો તમે ભાઈ. આમ કે જામનગર ખંભાળિયા ભાણવડ સાઈડના આવો તમે, કોઈ તમારે સવલા બવલાનો શોખીન હે, કેમ કે યાર જૂની વસ્તુ એ આચવીને રાખો યાર. સવલા બવલા રાખો યાર, કેવા મસ્તીને લાગે ફોર્મલ ઉપર કે ગમે સાયણા બુસ્કટ ઉપર પહેરો. તો મને એકવાર જો મારી પ્રોફાઇલ, મને કેવો શોખ છે સાયણા બુસ્કટનો. તો હવે જાઉં હે સવલા લેવા, તો હું તમને દેખાડું હવે ખોટી લાઈફ કર્યા વિના. તો અત્યારનું હું જાઉં સવલા લેવા, ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ જે શેર બેર કરવું કરી લ્યો. રસ્તામાં જે થાય એ તમને દેખાડી. હવે હું ગાડી ઉપાડું. હા એક તો નવી ગાડી હોય ને જરાક ટાંકી છે એનું દીધું ગયા નીચે આઈ થાય ને એમાં નીચે આવીને એક વાંધા અહીંયા આવે ઉપડી જાય એમને. હા જૂની સ્પેન્ટ લે આ જોયું ને દાણા બાણા એને આપણે લોક આગળ પાછા આવીને દેખાડવાના છે. સૌમાં કેવાક લાગે મસ્તીનો. તો બસ હાલો આવું ને આવજો. વાંધો તો નહીં હોય, રેકોર્ડિંગ ચાલી જતું લઈ રહ્યું હતા, કન્ટેન્ટ મળી જાય ફરતા. બસ આવી ગયા. હા મોટ જરો એમ તો લાગે જૂનવાણી ટાઈપનું. યાદ રાખીને તો ભાઈ અમે આવી જઈએ મોરજર. અને આ દુકાનનું નામ તો કંઈ છે નહીં. હું તમને કલેક્શન દેખાડું ભાઈ સવલાનું. એટલે મોજરી સવલા ભૂલી જાય આગળ શું કરાવી દઉં તમને. લોગ ચાલુ જ કર્યો તો મસ્ત એવો પ્રોપર તરીકે તમને દેખાડી દઉં ને. આવા કંઈ દુકાન આ રીતની અમને બહુ ના ખબર નહીં. ઓનલાઈન ડિલિવરીનું તમે જે વિચારતો હોય લગભગ તો પોસિબલ નથી. મારું કેવું એ છે તમે ખુદ આવી જાઓ ને, તમારે ગમે એ સિઝનમાં તમે પહેરી શકો, ચાલુમાં જીન્સમાં લેંગામાં, તમને શોખ હોવો જોઈએ સમજા ને. તો મને બી બહુ શોખ છે આવી પહેરવાનો. આજ ખરે સવલા લઈ લેવાના બ્લેક કલરને અમારે ગમે. પછી ભાવ ને બધું લોકેશન બધું તમને કહી દે કેવું કે મટીરિયલ બધું. હાલો તો દુકાન દેખાડતી હતી, હું લઈ લઉં તમારા હાથમાં. ભાઈ બધી વેરાયટીની હે આટલી જોઈએ. આમાંથી નહીં જોઈએ સિલેક્ટ કરવાનું. ખાલી કામ પૂછું હું કઈ પછી વેરાયટી ઘણી ભાઈ. બ્લેક કલરની અમારે તો લેવાની છે એ મસ્ત. ગમે એક લઈ લે. હું કલેક્શન કર્યું એમ તો હોય તો આગળ લેવું હોય એટલે દેખાડી જાય. હા તો કોઈને લેવી હોય ને વિડીયો થ્રુ એ તો આગળ બાપા જરાક ફ્રી થઈ જાય ને પછી દેખાડી છે અમને. બાકી વેરાયટી તો બહુ જ આવી ભાઈ. કારીગર કેટલા ટાઈમ લાગે? ન્યાનો છે છેલ્લું ગામ છે કચ્છની અડી ન્યાનો છે ભાઈ.
કારીગર છે ને ભાઈ કોઈ કરતા જ નથી કારીગર. તો ભાઈ પ્લાનમાં એક ચેન્જ. મને શું થયું ખબર, મારા બાપુને ફોન કર્યો તો તમારું માપ શું હતો, તો હું અમે બેયનું માપ સરખો નીકળ્યો 7 નંબર. મારો એવો પ્લાન છે કે હું મારા બાપુ હાટું લઈ લઉં ને, હું થોડાક દી પહેરી 2-3 દી જ્યાં સુધી આમ કે આવવા જવાનું હોય ને ત્યાં સુધી, બાકી મારા બાપુને લઈ દઉં. મને ટીવી લઈ દીધું આજ કે બાપુને હું લઈ દઉં 16 એ પહેરા રાખીએ. બાકી મને જો મન થાય કોક દી જે અમે પહેરા રાખીએ એવી રીતના કંઈક પ્લાનિંગ કરી છે. હવે મસ્તીને પાસ કરું જે મને મજા આવે આમ લુકમાં, ડિઝાઇનમાં સારા હોય, મારા બાપાને સારા લાગે ને એટલે એવી રીતના બાપાને હવે ઓલા એકને એક ડિઝાઇનના પહેરે તો હવે આજકાલ લઈ દઈ 16 બાપાને. ચાલો ત્યાં પાસ કરી, હું પાસ કરું એ દેખાડી દો કે આ લોક તમને કાયદેસર હું કે આમ પ્રોપર તરીકે આમ ભલે સબસ્ક્રાઈબરો છે ફીલ મિલિયનવાળા યુટ્યુબરની જેમ હું કે વ્લોગ આ બનાવવાનો ટેન્શન ના લ્યો બેટા. કન્ફ્યુઝન હાલે ગાડી જઈને બાપા મારી હાલે ડિઝાઇનમાં ક્રોસવાળી જો ભાઈ મને ગમે તો હે પણ બાપાનું એટલે રાખવું હોય. મરૂનમાં ડાર્ક બ્લેક એવો દેખાડી, બેમાં જે ગમે એ લઈ લેવાનું છે. કાંઈ મસ્ત લાગે વાંધો નથી, જોવાય બ્લેકમાં કયા ગમે સારી છે. આ બે એક કઈ લઈને ખબર નથી પડતી યાર, કયા લઉં કન્ફ્યુઝ થઈ ગયું. લખી લો આ કાંઈ કરવાનું મારી જ દેવાનું છે. જોતું હોય તો કઈ જતો હોય પાસે કાંઈ જગ્યાએ તેલ માર નહીં તો હાલાઈ દઉં. ના તેલ ના મારવું પડે, અંદર જ મારજે જરીક ભાઈ, જરાક જ મારજે. બળીને તેલ ના મારું કે અંદર જ ખાલી. હું તો બાય નથી ને ઉપરથી ને કરવાનું, મને એમ કે ઉપરથી ને એ આ નથી પર અંદર અંદરથી એ બાઈને સાંભળવું નહીં હોય બીજું અહીંયા મટીરિયલ પાલિશ મારવાનો ખાલી ઉપર. ભાઈ 16 લઈ લીધા હે, ઓર્ડર દઈ દીધો હે, કેમ કે સેમ ડિઝાઇનનું મેં તમને દેખાડ્યા ને એનું હતું નહીં બીજી ડિઝાઇન ત્યારમાં, તો પછી આમ 2 જણાએ ઓર્ડર દઈ દીધા ને 1 જણાએ લઈ લીધા હે. હવે ફોન બોન કરી છે તો લઈ જાઉં, બાકી બ્લેકમાં ના લીધા કેમ કે મારી પાસે સેમ એવો લુક ના થતો. બ્લેકમાં શું કામ લોગર લાઈન કરું, પછી હવે સેમ ડિઝાઇનના લુકના બધું દઈ દીધું સેમ ટુ સેમ. ભાવની વાત કરું તો ભાઈ 1000 રૂપિયાથી નીચે છે, 1000થી અંદર જેમાં ત્યાં આમ આડો પાડવાનો હોય તો કરાવી દો. નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દે ભાઈ. ખજાનો ભર્યો લઈને 16નો પાછા હાથીથી જ બનાવે છે. આપણે તમે એવું જોતા આવીએ આપણે સમાજમાં શું કહેવાય અટાણા સાયણા બુસ્કટની પ્રથા થોડીક ગાઈએ 16ની યાર બધેમાં હાલે. જીન્સમાં પહેરી શકો તમે, પછી લહેંગામાં જોવા તમે મતલબ મન માનવું જોઈએ એમ. આ એક રખાય, એક જોડી રખાય ક્યાંક કામ આવે, ક્યાંક લગ્નમાં ગમે ત્યાં. મને જો કે મને બૂટનું ને એવું બધું બહુ શોખ છે લુગડાનો, એટલે આપણે તો એમાં કંઈ કેવું ના પડે, કોઈ તાણ ખોટી કરવાની હોય જ નહીં. બાકી ભાઈ તો હાલો ફોન આવશે બાપાને, થોડું એ દઉં કે જોડી તૈયાર મેળવી નહીં નકર મેળવી જાય. હા ભાઈ જો ને અમારો ને પહેરવા છે નહીં, મને દે ખબર નહીં, દે તો મેળવી જાય, ના દે તો કંઈ વાંધો ન લઈ જાઉં હાલતા ચાલતા. બીજું શું હોય હવે એમાં મોકલાવી દે બસમાં રાજકોટ. બાકી મજા આવી ગઈ. આપણે પછી મેં એક અલગ ડિઝાઇન હતી, હું કહું પછી રોગી અલગ, પછી એક મનમાં રહીએ કાશ યાર એ ડિઝાઇનમાં લઈ લીધી, પછી એ જ ડિઝાઇન હું કહું બાપા બનાવી નાખજો. હાલો હા તો અમારો બ્લોગ હવે બીજું કંઈક નવું એડ આવ્યો હશે તો કરી નાખીએ. બાકી ભાઈ વિડીયો પસંદ આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વધારો સબસ્ક્રાઈબ 200 કરાવો કંઈક. હાલો ત્યાં આવજો.